શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા સુરભી પાર્ક સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી ચાલતી ડ્રેનેજની કામગીરીથી સ્થાનિકોને હાલાકી। આ મુદ્દે તંત્રની કામગીરી સામે આક્રોશ। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 9માં સુરભી પાર્ક આવેલું છે, જ્યાં 700 જેટલા મકાનો આવેલા છે તથા આસપાસ અન્ય રહેણાંક વિસ્તાર પણ છે। અહીં સુરભી પાર્કમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પાસે જ છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે અને વારંવાર ખાડાઓ ખોદી નાખવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। ઇમરજન્સી સમયે કોઈપણ વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ છે જ નહીં। સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકા તંત્રને તથા સ્થાનિક કાઉન્સિલરને ધારાસભ્યોને રજૂઆત કરી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજરોજ સ્થાનિકોએ પૂર્વ નગરસેવક વિરેન રામીની આગેવાનીમાં પાલિકાની કારોબારી સામે આક્રોશ ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો। મારું નામ છે ડીસી પટેલ અને આ સુભાનપુરા સૌરભ પાર્ક એટલે મુખ્ય વિસ્તાર છે સુભાનપુરાનો। અને સૌરભ પાર્કની પાછળ બી ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે। સૌરભ પાર્ક એટલે રિલાયન્સ પરિવારની એક સોસાયટી છે। 90% લોકો રિલાયન્સ પરિવારના રહે છે। છેલ્લા 20 વર્ષથી આ તમે જુઓ છો આ પરિસ્થિતિ છે અને છેલ્લા 6 મહિનાથી તો બિલકુલ આ જ પરિસ્થિતિ છે। ચોમાસા પહેલાંની વાત છે, એમાં એક પણ સુધારો આવ્યો નથી અને સરકાર એવું કહે છે કે ભાઈ આપણે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ, પણ ડે બાય ડે આ સોસાયટીમાં પરિસ્થિતિનું નિર્માણ વધારે અઘરું બનતું જાય છે અને અમે લોકો એટલી બધી હાલાકી ભોગવી રહ્યા છીએ કે અહીંથી સમતા 4 રસ્તાથી સૌરભ પાર્કનો મુખ્ય રસ્તો છે, પરમેનન્ટ કોઈ સોલ્યુશન નથી। વારે વારે કોર્પોરેશનમાં બી રજૂઆત કરી છે, ગવર્મેન્ટ અધિકારીઓની પણ રજૂઆત કરેલી છે, પણ એમાં કોઈ પરિણામ ઝીરો। શું સમસ્યા શું છે? સમસ્યા અમારી અહીંયા પાણીની ડ્રેનેજની મુખ્ય સમસ્યા છે। દર 10 દિવસે અહીંયા ડ્રેનેજ કાં તો લીકેજ હોય કાં તો પાણી લીકેજ હોય, પણ એનું રિઝલ્ટ ઝીરો છે। ગયા વર્ષે પાણીની સમસ્યા એટલી બધી થઈ હતી, આજની તારીખે પાણી ખરાબ આવે છે અને ગયા વર્ષે આ મોટી સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીઓમાં જોન્ડિસના ઇસ્યુ થયા હતા, ઘણા બાળકો બીમાર થયા હતા અને તે છતાં રજૂઆત કરી, પાણીના સેમ્પલ લીધા, તે છતાં કોઈ પરિસ્થિતિ સુધરતી નથી। રજૂઆતો અમે અહીંના જે વોર્ડના કાઉન્સિલરો છે એમને રજૂઆત કરી, એમના થ્રુ આગળ રજૂઆત કરી, સેમ્પલ લીધા છે। અહીંના ભૂતપૂર્વ કોર્પોરેટર હતા, કયા કાઉન્સિલરને રજૂઆત કરી? શ્રીરંગ આયરે, નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન, અહીંના જે કાઉન્સિલરો હાલ જે વર્તમાન છે એમને વાત કરેલી છે। આ 10 વર્ષથી અમારી સૌરભ પાર્કની સામે જે પંપ સ્ટેશન છે, પંપ સ્ટેશન બનાવ્યું છે, ત્યાં 10 વર્ષથી આની આ સમસ્યા ચાલે છે ને 10 વર્ષમાં 10 વાર તો આ ખોદકામ થયું છે ને ખોદકામ 6 મહિના સુધી ચાલુ રહે છે, એટલે અમારે કાયમ એ ગટરમાં જ જીવવાનું એવું લાગે છે। તેને જ લીધે ઘણી બધી બીમારીઓ અહીંયા ઊભી થાય છે। તો એ મારું નામ નલિન પટેલ છે, સૌરભ પાર્કમાં જ રહું। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9ની જો વાત કરવામાં આવે તો સૌરભ પાર્ક આ વિસ્તારની સૌથી મોટામાં મોટી સોસાયટી એટલે કે સૌરભ પાર્ક 750 જેટલા મકાનો, આજુબાજુના લગભગ સુરભી પાર્કથી માંડીને અનેક સોસાયટીઓના 1500 જેટલા મકાનો અહીંયા આવેલા છે। આ જંકશન ઉપર સુરભી પાર્ક અને સૌરભ પાર્કના જંકશન પર છેલ્લા 1 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે જુઓ તો દર 15 દિવસે મહિને એકવાર ખાડો ખોદાય, એકવાર રિપેરિંગના નામે પૈસાનું બિલ બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આંખે પાટા બાંધી અને બેસી રહ્યા એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। અહીંના સ્થાનિક લોકો ઘણીવાર રજૂઆત કરી છે, માન્ય ધારાસભ્યશ્રીને પણ અમારે આપણા માધ્યમથી કહેવું છે કે ધારાસભ્યશ્રી, તમે મોટા મોટા તાઇફાઓ કરો છો, સ્નેહ મિલન સમારંભ કરો છો, એના કરતાં આ લોકોની જો મુશ્કેલી જો દૂર કરો તો એનાથી મોટામાં મોટું પુણ્ય અને સ્નેહ મિલન બીજો કોઈ ના હોઈ શકે, પરંતુ માત્ર ને માત્ર ખાલી તાઇફા અને વાયદાઓ કરીને જતું રહેવાનું। ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અહીંના લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે। આ એક જ મુખ્ય માર્ગ છે સૌરભ પાર્કમાં જવાનો, સુરભી પાર્કમાં જવાનો અને અનેક સોસાયટીઓનો, પરંતુ આ સોસાયટી પર અત્યારે એવી છે કે કોઈ જો એમ્બ્યુલન્સ આવે કે કોઈ ફાયર થાય
તો પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.